પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો હવે સૂત્ર યાદ રાખો. આ 3 સૂત્ર આવડે એટલે તમને 5 દાખલા આવડે. પેલા કેટલા બેન? 5 દાખલા. ધ્યાન રાખો. તો પેલા લખું છું સમઘન. હવે સમઘન માટેના પૃષ્ઠફળનું સૂત્ર છે, એનું સૂત્ર છે 4l². શું સૂત્ર છે? 4l². ઓકે. એક બાજુએથી બંધ હોય, એક બાજુથી બંધ પૃષ્ઠફળ નું સૂત્ર થાય. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, બે હરખું થાય, 5l². અને કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6l². આ 10મા ધોરણ લગી આવશે. 10માની અંદર ચેપ્ટર નંબર 12 છે, જે એક્ઝામની અંદર તમને 12 માર્ક્સનું પૂછાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, બેઝિક મેથ્સ વાળાને 8 માર્ક્સનું પૂછાય. બરાબર. હાલો, આ સમઘન. પછી લંબઘન. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે, ધ્યાન રાખજો. કેનું પૃષ્ઠફળ ભાઈ? તો કે લંબઘનનું પૃષ્ઠફળ. એનું સૂત્ર છે 4 b. આવું કંઈક થાય. કુલ પૃષ્ઠફળનું સૂત્ર. પછી આપણે વચ્ચેનું લઈએ. કુલ પૃષ્ઠફળ છે 2 lb વત્તા bh વત્તા hl. બરાબર. શું છે સૂત્ર? 2 lb વત્તા bh વત્તા hl. બરાબર. હવે એક બાજુએથી બંધ હોય એટલે તો કે ભાઈ આ 6 વસ્તુ છે. 4 દિવાલ, ઉપરનું સજુ અથવા તો નીચેનો ફ્લોર. તેમાંથી માનો કે ભાઈ ઉપર છત નથી, 4 દિવાલ છે, નીચે શું છે? લાદી છે. તો હવે આની અંદરથી ઉપરની છત નથી એટલે અહીંયા એક બાજુએથી બંધનું સૂત્ર થાય. કુલ પૃષ્ઠફળ મૂકવાનું 2 lb વત્તા bh વત્તા hl. એમાંથી આપણે નીચે લંબચોરસ હોય તો આવો ભાગ હોય ને, માનો કે ઉપર છત નથી તો આપણી ઉપર છત આવી હોય ને, લંબચોરસ હોય. લંબચોરસની અંદર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો માઇનસ કરી નાખવાનું lb. શું માઇનસ કરી નાખવાનું? કેમ? તો કે લંબાઈ અને પહોળાઈ એ શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે ઉપરનું શું થઈ ગયું? નીકળી ગયું. સમજાઈ ગયું કે નહીં? એટલા માટે આટલા સૂત્ર આવડે. આ 3 સૂત્ર સમઘનના છે, 3 સૂત્ર લંબઘનના છે. એટલે પેલા 5 દાખલા આવડે. હાલો કરવા મળીએ દાખલા. પેલો દાખલો, બાજુઓની આકૃતિમાં બતાવ્યા મુજબ માપોનો એક લંબઘન અને સમઘન છે. આ બંધ ડબ્બામાંથી, બધે ડબ્બામાંથી લખ્યું કે બંધ ડબ્બા છે? જો તો બંને છે. હા, બધે હું મેં કીધું. હાલો, બાજુમાં આકૃતિમાં બતાવ્યા મુજબના માપના એક લંબઘન અને એક સમઘન, 2 ડબ્બા છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો ડબ્બો બનાવો હોય, ડબ્બો તેમાં 6 બાજુ જોવે કે નહીં? 4 દિવાલ બનાવવી પડે, એટલે તળિયું બનાવવું પડે, ઉપરનું છત બનાવવી પડે, ને કે તેલ પાણી બધું શું થાય એમાંથી? એટલે ડબ્બો તો આખો બનાવવો પડે. એટલે અહીંયા ખબર પડી જવી જોઈએ બેયનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું. બેયનું શું ગોતવાનું છે? બેયનું કુલ પૃષ્ઠફળ ગોતી લે. જેનો જવાબ વધારે આવે એનું કહેવાનું કે ભાઈ આના માટે સામગ્રી વધારે જોવે. તો જુઓ અહીંયા ધ્યાન રાખો, આમાં 3 બાજુ આપી છે. આપી ને 40, 60 અને 50. એટલે આ લંબઘન કહેવાય. આ શું કહેવાય? તો પેલા આપણે ગોતીએ છીએ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ આનું. એટલે હું અહીંયા ગોતું. ધ્યાન રાખો ભાઈ, લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. એટલે આપણને યાદ રહે. કોઈને કઈ ડાઉટ? કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 lb વત્તા bh વત્તા hl. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે 60 છે આને કહી દઈએ l, આને કહી દઈએ b અને આને કહી દઈએ h. આ lbh આપણી આગળ છે. તો હાલો મને લખાવજો જરાક, હું તો અભણ છું. તું એમ ના બોલો, l ની જગ્યાએ કેટલા લખું? l ની જગ્યાએ 60. ઓકે. b કેટલા? 40 વત્તા b કેટલા? 40. h કેટલા? 50. બોલો h કેટલા? 50. l કેટલા? 60 ગુણ્યા આ બે વચ્ચે કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. શું કહેવાય? lb એટલે l અને b નો ગુણાકાર, વચ્ચે સરવાળો, bh એટલે કે 40 અને 50 એનો ગુણાકાર, વત્તા એમનામ hl એટલે કે 50 અને 60 નો ગુણાકાર. હાલો બે એમનામ. મને કઈ 60 નો 40 નો ઘડિયો ન આવડે પણ 6 નો ઘડિયો તો આવડે ને. 6 ચોક 24 અને કેટલા મીંડા આવડે કે નહીં? 5 ચોક
કેટલા મીંડા? 2 મીંડા. પછી 5 6 30. કેટલા મીંડા? 1 2. તો 5 6 30 ના આવી ગયા. 30 એક હારે લખી નાખવાના. પછી 2 0 છે એટલે 2 0 મૂકી દેવાના. 2 એમને 24 વત્તા 20. 24 ને 20 તો કે ભાઈ 44. 44 માં 30 નાખો ભાઈ. તો કે ભાઈ 44 માં 30 નાખી દઈએ તો કેટલા થાય? 4 ને 3 7. તો 7400 થાય કે ન થાય? હવે આનો 2 હારે ગુણાકાર કરી નાખીએ. 0 એમને 0 એમને 2 ચોક 8. 2 સત્તા તો જવાબ કેટલો આવે? 14800. અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણે કોનું ગોત્યું ભાઈ? લંબઘનનું ગોત્યું. બીજો ડબ્બો કેવો છે? બધી બાજુ હરખી છે એટલે કેવો ડબ્બો કહેવાય? સમઘન કહેવાય. કેવો કહેવાય? તો અહીંયા ગોતીએ ભાઈ. અહીંયા ગોતી લઈએ બાજુમાં. હાલો આપણે આગળ અહીંયા જગ્યા વધારે. સમઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ. શું સૂત્ર હતું? 6l². તો 6 એમ l એટલે ત્રણેયમાં ફરક જ છે. l એટલે કેટલા લઈ લેવાના? 50. મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો ભાઈ. 6 એમ 5 નો વર્ગ 50 નો વર્ગ કરવાનો છે. પણ 50 નો આવડે તો કઈ નહીં, 5 નો વર્ગ તો આવડે ને. 5 નો વર્ગ 25. એક મીંડું છે ને એનો વર્ગ થાય એટલે 2 મીંડા થઈ જાય. એટલે હવે આપણે કરવાનું 25 ગુણ્યા 6. શું કરવાનું ભાઈ? હાલો 6 5 વધી પડી 6 2 12 ને 3 15. હાલો ફટાફટ જવાબ આપો. તો કેટલો જવાબ? 150. અને પાછળ 2 0 મૂકવાના ને તો 2 0 મૂકી દઈએ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોનો જવાબ વધારે આવ્યો આ બે માંથી? 15000. હા કે ના? તો સવાલ હું પૂછ્યો ભાઈ, કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોશે? વધુ નથી કીધું. શું કીધું? ઓછી સામગ્રી કેમાં જોશે આ બે ડબ્બા બનાવવામાં? આ બનાવતા આપણે લખવાનું કે ભાઈ લંબ ઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોશે. વધુ કીધું હોય તો ભાઈ હું લખવાનું? તો સમઘન લખવાનું કે લંબઘન લખવાનું? સમઘન લખવાનું. આમાં ઓછી કીધું એટલે ઓછો વાળો જવાબ લખ્યો. વધુ કીધું હોય તો વધુ વાળો લખવાનો. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? હાવ એટલે હાવ. હેલો ક્ષેત્રફળ. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું. આ રૂમ છે, તમે રૂમમાં બેઠા છો, આપણે રૂમમાં બેઠા છીએ. તો આ રૂમ છે, તો આ રૂમની આ જે 4 દિવાલ છે, ઉપરનું સજ્જું છે અને નીચેનો ફ્લોર છે, આને કહેવાય પૃષ્ઠફળ. આ રૂમનું આ શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. એટલે કે એની જે બોર્ડર હોય એનું શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. બરાબર. તો હવે દાખલા તરીકે માનો કે ભાઈ કોઈ આપણે આ બુક લઈએ છીએ. ચલો આ બુક લઈએ છીએ. આ બુકમાં સ્ટીકર લગાડવું હોય તો હું ક્યાં ક્યાં લગાડી શકું? અહીંયા આ બાજુ સ્ટીકર લગાડી શકું, આ બાજુ સ્ટીકર લગાડી શકું, આ ઊભી લાઈનમાં લગાડી શકું. લગાડે ને સ્ટીકર લગાડવાનું મને કોણ ના પાડે? સ્ટીકર તો હું લગાડી શકું. પછી આ બાજુ સ્ટીકર લગાડી શકું. આ તો આ બધી બોર્ડર જે છે, ધાર જે છે, એ બધાનો સરવાળો થાય એટલે કુલ પૃષ્ઠફળ થાય. કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે ક્ષેત્રફળ. આ એનું ક્ષેત્રફળ થયું. શું થયું? જેમાં બધી બાજુ આવી ગયું કુલ પૃષ્ઠફળમાં. ખાલી પૃષ્ઠફળમાં 4 જ બાજુ આવે. આ બાજુ ઉપરની બાજુ ને નીચેની બાજુ. એમાં એટલે અગર રૂમનું એક્ઝામ્પલ લઈએ તો સરસ રીતે સમજાય. પૃષ્ઠફળમાં ખાલી 4 દિવાલ જ આવે. એક બાજુથી બંધમાં તો કે 4 દિવાલ, ક્યાં ઉપરથી બંધ હોય ક્યાં તો નીચે, બેમાંથી એક. અને કુલ પૃષ્ઠફળમાં તો કે 4 દિવાલ આવે, ઉપરે આવે અને નીચે આવે. આને કહેવાય કુલ પૃષ્ઠફળ. સમજાઈ ગયું? ઓકે ચાલો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? 80 સેમી 48 સેમી ગુણ્યા 24 સેમી. તો સમજવાનું, આ L આપ્યું છે, આ B આપ્યું છે અને આ H આપ્યું છે. ટપો પડી જાવો જોઈએ. LBH આપ્યું. શું આપ્યું છે? હાલો 80 સેમી ગુણ્યા માપ ધરાવતી એક
સુટકેસને તાલપત્રીના કાપડથી ઢાંકવાની છે. એક સુટકેસ છે, બેગ છે, બરાબર, એનું કવર બનાવવાનું. શું બનાવવાનું છે? કવર. ઓકે, બરાબર. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાલપત્રીને કેટલા કાપડની જરૂર પડશે? ગોતવું પડે ભાઈ. હાલો, તમે કોઈ દી કાપડ લેવા ગયા? કાપડ હા કે ના? નથી લેવા ગયા. શર્ટનું કાપડ લેવા ગયા? શર્ટનું, પેન્ટનું, બરાબર. તો કાપડ લેવા જાવ ને તો તમને ખબર પડે કાપડનો આમ ટાંકો આવે, બરાબર. જેમ જરૂર પડે મોટા હોય તો આમ લાંબુ કાપવું પડે. આડી તો માપ એટલું જ રહે, આડું તો હું રહે એટલું ને એટલું જ તે. નાના છોકરા હોય તો એને 2 મીટર જોવે, મોટા હોય તો 2.5 મીટર જોવે, આવું આવે, બરાબર. એટલે એ કાપડ લાંબુ કાપી શકાય પણ પહોળાઈમાં વધારો ન કરી શકાય. ખાલી વધારો કરી શકાય કેમાં કરી શકાય? લંબાઈમાં. તો અહીંયા પહોળાઈ ફિક્સ હોય એટલે આપણને પહોળાઈ આપી દીધી 96 સેમી. તો આપણે પહેલા શું ગોતવી પડશે? લંબાઈ ગોતવી પડશે. એટલે આપણને ખબર પડી જશે કે કેટલા કાપડની જરૂર પડશે, કેટલા મીટર કાપડની જરૂર પડશે. તો ભાઈ હવે આ દાખલો હું તમને એટલી ઈઝી રીતે કરાવું કે મોજ પડી જશે. તમારી નિશાળમાં એટલો લાંબો કર્યો છે ને કે તમારા માથાના વાળ ખેંચી નાખશે, પણ ભાઈ કરાવશે માત્ર ઈઝી રીતે. 4 સ્ટેપમાં જવાબ આવી જાય. અને આ રીત તમારે બધાને તમારા મિત્રોને શીખવાડવાની. શીખવાડશો ને તો ઈઝી રીત કરાવો. હા કે ના? ઓકે, ચલો ધ્યાન રાખો. હવે જો અહીંયા લખું છું 100. કેટલી સુટકેસ બનાવવાની છે? 100 ગુણ્યા સુટકેસનું. સુટકેસ એટલે આપણે અહીંયા લખીએ સુટકેસ કેવી છે ભાઈ? લંબઘન છે. સાહેબ કેમ ખબર પડી લંબઘન છે? તો ક્યાં 3 માપ આપ્યા, એલ આપ્યું, બી આપ્યું, એચ આપ્યું. સમઘન સુટકેસ હોત તો એક જ માપ આપ્યું હોત. સિમ્પલ છે. 3 માપ આપ્યા એનો મતલબ સુટકેસ કેવી છે? લંબઘન છે. હાલો, તો અહીંયા લખું છું સુટકેસનું કુલ પૃષ્ઠફળ, કારણ કે કાપડ આખી સુટકેસ ઢાંકવા માટે 6 બાજુએથી બંધ જોશે ને, એકે બાજુથી ખુલ્લી હાલશે નહીં. એટલે કયું પૃષ્ઠફળ લેશું આપણે? કુલ પૃષ્ઠફળ, બરાબર. કાપડનું પૃષ્ઠફળ લખવું હોય તો પૃષ્ઠફળ ને ક્ષેત્રફળ લખવું હોય તો ક્ષેત્રફળ, ગમે લખો હાલે. હવે ધ્યાન રાખો, આ 100 સુટકેસ છે એટલે 100 લખી નાખીએ. પછી લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર હતો કે 2 કૌંસમાં LB વત્તા BH, ઉભાઈ બી કાકા હરકા કરું, BH વત્તા H. હવે કાપડની અંદર 2 વસ્તુ આવે, લંબાઈ આવે અને પહોળાઈ આવે. એટલે આપણે લખીએ L ગુણ્યા B, કારણ કે કાપડનું પૃષ્ઠફળ ઉંમર છે. લંબચોરસ હોય કાપડનો પન્નો જે હોય આમ લાંબો ગમે એટલો થાય પણ પહોળો કેવો હોય? ફિક્સ જ હોય, બરાબર ને. એટલે એનો લંબચોરસ આવે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે ધ્યાન રાખવાનું ભાઈ, આપણે કરતા જઈએ એમ સમજાતું જશે. 100 એમનેમ, 2 એમનેમ, LB બોલો. L કેટલા? L કેટલા? 80. આપણે આ સુટકેસનું લખીએ છીએ. કોનું લખીએ છીએ? એટલે L 80 લઈએ. B કેટલા? 48 વત્તા B 48 એમનેમ. H કેટલા? 24. ગુણાકાર કરો સાહેબ. 24 વત્તા H 24 એમનેમ. L કેટલા ભાઈ? 80. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે. હવે આ LB લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ લંબાઈ કોની? કાપડની ને ભાઈ. લંબાઈ કોની? કાપડ. પહોળાઈ કોની? કાપડની. કાપડની પહોળાઈ આપીશ, કેટલી આપી છે? તો અહીંયા લખી નાખો ગુણ્યા 96. કોઈને કઈ ડાઉટ? હવે L ગોતી લઈએ એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો. આપણે કાપડ, કેટલું કાપડ જરૂર પડશે તો કાપડનું લંબાઈ ગોતવાની છે. આપણે હું ગોતવાની છે એટલે L ગોતીએ એટલે દાખલો પૂરો. ગોતી લઈએ. ધ્યાન રાખો, મને આવડતું નથી. ગોતી લો કોઈ મને ગોતી લ્યો 2 એમને. હાલો, હવે 80 ગુણ્યા 48, તો હું 48 ગુણ્યા 8 કરી નાખું. પછી વાહે મીંડું મૂકી દેવું. મને ગુણાકાર નથી આવડતો. 8 64. 64 માં 4 વધી પડી 6. 8 ચોક 32. 32 ના 6 38. કેટલો જવાબ આવે? 384. પણ પાછળ મૂકવાનો હું લેવા મીંડું, કારણ કે અહીંયા 80 છે એટલે. તો 38 40 લખી નાખું. વત્તા અહીંયા 24 ગુણ્યા 80 છે. હવે કોનો વારો આવ્યો ભાઈ? 48 ગુણ્યા 24. પેલા 0 મૂકું. બોલો 2 8. ઓકે, વધી પડી 1. 2 ચોક 8 ને 1 4 8 32. વધી પડી ચોકે 16 ને 3 19. 0 વત્તા 2 એટલે 2. 9 ને 6 15. વધી પડી 9 ને 1 10 ને 1. કેટલો જવાબ આવ્યો? 1152 વત્તા 24 ગુણ્યા 80 કરવાના. હવે હું કરવાનું?
મને આવડતું નથી, જરા સ્પીડમાં કરાવજો. તો 24 ગુણ્યા 8 કરી નાખ્યા. 8 ચોક 32 વધી પડી 3, 8 દુ 16, 17 18 19, પાછળ 0 એટલે જવાબ કેટલો આવે? 1920. અહીંયા એમના આના કાંઈ ચાળા કરવાના નહીં, એના છેલ્લે ચાળા કરશું. 100 એમ નામ ગુણ્યા 2 એમ નામ, બધાને સરવાળો કરી નાખીએ. બોલો કોનો કોનો સરવાળો કરવાનો છે? 3840, પછી 1152, 1920. 0 વત્તા 2 વત્તા 0 એટલે 2, 4 અને 5 9, 9 2 11 વધી પડી 1, 8 ને 1 9 ને 1 10, 10 ને 9 19 વધી પડી 1, 1 ને 3 4 ને 1 5 ને 1 6. કેટલો જવાબ આવ્યો ભાઈ? 6912. જો ભાઈ આ કાઉન્સ હતું એટલે ગુણાકારમાં કહેવાય, એટલે ગુણાકાર કરીને મૂકી દીધા. સમજાણું? આ કાઉન્સ હતા. શું હતું? કાઉન્સ એટલે શું કહેવાય બેટા? ગુણાકારમાં, એટલે સરવાળો કર્યો ને ગુણાકાર કરીને મૂકી દીધો. એને ગુણ્યા બરાબર એલ એમ નામ. આ ગુણ્યા 96 છે. આ બાજુ આવે તો શું થાય ભાઈ? ભાંગાકાર. શું થાય ભાઈ? હાલો ડન છે. મન તો આવડે નહીં, હું તો અભણ માણસ, તમને ખબર છે. તમને એક વસ્તુ આવડે તો કે સાહેબ હું, તો કે 2 નો ઘડી આવડે તો કે હા સાહેબ આવડે. 96 ભાંગ્યા 2 કરો. શું કરવાનું ભાઈ? 96 ભાંગ્યા 2 ચોક 8, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 6, 2 8 આવે કે ન આવે? કરી નાખીએ ભાઈ ટમ ટમ. આ 2 ભાંગ્યા 96 કરો એટલે જવાબ કેટલો આવ્યો? 48. 100 ના અડધા 50, 48 ના અડધા 24. કેટલા આવે ભાઈ? બોલો. 50 ના અડધા 24 ના અડધા. ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. હું અહીંયા લાઈન કહીને આગળ લખું છું ભાઈ જગ્યાથી. એટલે હવે ધ્યાન રાખો. 25 વધ્યા ગુણ્યા કેટલા વધ્યા? 25 ગુણ્યા 6912 અને છેદમાં કેટલા છે ભાઈ? 12. બરાબર ને? એને બરાબર કેટલા કરવાના? એલ. આ વધ્યું હતું 25 ગુણ્યા 6912 ના છેદમાં 12 મૂકી દીધા. હવે કરીએ ભાંગાકાર. હાલો કોનો કોનો ભાંગાકાર કરશું? 6925 6912 ભાંગ્યા 12, 12 1 12, 12 દુ 24, 12 ત્રી 36, 12 ચોક 48, 12 પંચા 60. હા કે ના? 9 માંથી 0 જાય એટલે 9, 6 માંથી 6 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યું 1, 12 6 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96, તો વધી જશે એટલે 12 સત્તા 84. ઓકે તો કેટલા વચ્ચે ભાઈ? 91 માંથી 84 જાય એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યા 2. હા કે ના? તો 12 6 72. બરાબર ને? 12 6 72 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 576. તો હવે આપણે ગુણાકાર કરવાનો 576 ગુણ્યા 25 એટલે એલ નો જવાબ મળી જાય. એલ બરાબર 25 ગુણ્યા 576 કરી નાખીએ ગુણાકાર, જોઈએ આન્સર આવે છે કે નહીં. હાલો હવે જુઓ એલ શું મળ્યું? તો કે આ 25 ગુણ્યા કેટલું મળ્યું? 576. એટલે આ બેન ગુણાકાર કરો એટલે કેટલું આવે? 14400 સેમી. પણ કાપડ કોઈ દી સેમીમાં ન હોય. કાપડ કેમાં હોય ભાઈ? 1 મીટર આપો, 2 મીટર આપો, 3 મીટર આપો એવું કહે કે નહીં? તો સેમીને કેમાં ફેરવવું પડે? મીટરમાં. તો મીટરમાં ફેરવવા માટે હું શું કરું? ધ્યાન રાખો. તો કે અહીંયા સેમી કાઢી નાખું છું, છેદમાં કેટલા મૂકી દઉં છું? 100. કેટલા મૂકી દઉં છું? એટલે 0 0 હું થઈ જાય, ઉડી જાય. તેથી આપણને એલ બરાબર કેટલું મળે? 144 મીટર. એટલે કેટલા કાપડની જરૂર પડે? 144 મીટર કાપડની જરૂર પડે. દાખલો થઈ ગયો પૂરો. હાલો હવે આપણને કીધું આ દાખલો હાવ ઈઝી. લખી નાખો મોસ્ટ આઈએમપી. પહેલો દાખલો અને ત્રીજો દાખલો, બે મોસ્ટ આઈએમપી લખી નાખો. હું તમને આમાંથી 5 દાખલા એવા આપીશ જે મોસ્ટ આઈએમપી હશે. તો આ દાખલો લખી નાખો. એક એવું ઘન ની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય. તો આપણને ઘન કીધું. હા, પહેલો અને ત્રીજો આઈએમપી. ચલો અહીંયા ધ્યાન રાખો. આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? હા વીઝી. જો ખાલી ઘન લખ્યું હોય ને એટલે સમઘન સમજવાનું. શું સમજવાનું? તો આપણને સમઘનનું પૃષ્ઠફળ કેટલું આપ્યું છે? 600. તો એ આપણે કુલ પૃષ્ઠફળ સમજવાનું. હું સમજવાનું? તો અહીંયા લખું છું સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું આપ્યું છે ભાઈ? 600. સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6 L નો વર્ગ બરાબર 600. આપણને બાજુ ગોતવાની એટલે L ગોતવાની. 6 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. અહીંયા ધ્યાન બરાબર. એટલે L વર્ગ બરાબર 600 ભાંગ્યા 6. તો 6 એકા 6 અને પાછળ મૂકી દઈએ 2 0. હવે L વર્ગ બરાબર 100 મળ્યો તો L નું વર્ગમૂળ કેટલું થાય? L થાય. અને 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10.
અને અહીં આપણને સેમી આપ્યું એટલે લખવાનું 10 સેમી. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? ઓકે ઓકે. હાલો આનું સૂત્ર યાદ હોવું જોઈએ. 6L નો વર્ગ 6 ગુણાકારમાંથી ભાગાકારમાં 6 એકા 6 2 0 L વર્ગનું ઘનમૂળ વર્ગ પેલા L વર્ગ અને 100 એમને મૂક્યા અને L વર્ગનું વર્ગમૂળ L અને 100 નું વર્ગમૂળ 10 સેમી આપણને મળી ગયું. દાખલો થઈ ગયો પૂરો. એના પછી બહુ ઈઝી ભાઈ, નાના બાવને આવડે એવો હેલો કે ભાઈ વૃક્ષારે 1 મીટર 2 મીટર ને 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. આને શું કર્યો? રંગ કર્યો છે. તેને પેટીના તળિયા સિવાય તળિયા રંગ નથી કર્યો. ક્યાં રંગ નથી કર્યો? પેટી તો હેઠે હોય ને તો કોઈ ઊંસું કરીને તો કલર કેવો છે એવું તો જોવાનું નથી. પેટીને જોવે ક્યાંથી? તો કે ચારે બાજુથી જોવે. ક્યાં જોવે? ઉપરથી. એટલે એ બુદ્ધિશાળી હતી એટલે તળિયે રંગ કર્યો નહીં. ઓકે, તો તમને ખબર પડી કે આપણને કેટલી બાજુ લેવાની છે? 5 બાજુ જ લેવાની ને. કલર કેટલી બાજુ થાય? 4 દિવાલમાં અને 1 ઉપરની બાજુમાં. તો કયું ક્ષેત્રફળનું સૂત્ર આવે? એક બાજુથી બંધ પૃષ્ઠફળ આવે. કયું આવે? બરાબર ખબર પડે કે ન પડે? હાલો, તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો છે? તો અહીંયા ગોતું ધ્યાન રાખો ભાઈ. વૃક્ષારે કરેલ રંગનું પૃષ્ઠફળ બરાબર, ધ્યાન રાખજો ભાઈ. તો પેલા કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખવાનું. કુલ પૃષ્ઠ. હવે આ પેટી છે 3 માપ આપ્યા એટલે તો ખબર પડે ને સમઘન નથી. પેટી કેવી છે? કેવી છે? કેવી? લંબઘનનું સૂત્ર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા આ તો ભાઈ કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. પણ એ એક બાજુ કલર કર્યો એટલે એક બાજુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, નીચેની બાજુમાં 2 હોય, એક લંબાઈ હોય ને એક પહોળાઈ હોય એટલે માઇનસ કરી નાખવાનું L ગુણ્યા B. સમજાણું કે ન સમજાણું? કારણ કે નીચેની બાજુએ કલર કર્યો એટલે LB શું થાય એમાંથી? માઇનસ. હાલો ગોતી લઈએ ભાઈ. 2 એમને આપણને 3 બાજુ આપી. આને કહી દઈએ L, આને કહી દઈએ B ને આને કહી દઈએ H. બોલો L ની જગ્યાએ કેટલા લખું? 1 ગુણ્યા B ની જગ્યાએ 2, B ની જગ્યાએ B ની જગ્યાએ કેટલા? 2. H ની જગ્યાએ હાલો H ની જગ્યાએ 1.5. L ની જગ્યાએ કેટલા છે? 1. હાલો માઇનસ LB. L એટલે કેટલા? 1 અને B એટલે કેટલા? 2. બરાબર ને? તો હું અહીંયા લખું 2. આ 2 છે હો ભાઈ. હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ? થોડુંક હેઠે લખી નાખીએ કે આ થોડુંક આને આમ સાઈડમાં લઈ લો એટલે દેખાય હરખું. ડન છે? પૂરું થઈ ગયો. દાખલો ઈઝી છે. હાલો 2 એમને 1 ગુણ્યા 2 કેટલા થાય? ઠીક 2 એકા 2 ગુણ્યા હવે સોરી વત્તા છે ને શું છે? વત્તા 2 ગુણ્યા 1.5. ધ્યાન રાખો 2 ગુણ્યા 1.5. પોઈન્ટ કાઢવો એટલે છેદમાં 10 આવે. આવે કે ન આવે? હા, તો હવે છેદ ઉડાડતા આવડે? 5 દુ 10, 5 તેરી 2 2. શું જવાબ આવે? તો લખી નાખું 3. હા કે ના? અને આમનામ બી ખબર પડે 2 ગુણ્યા 1.5 એટલે 1.5 ના ડબલ. તો 1.5 ના ડબલ કેટલા થાય? હું આવું ગણવા બે આવું કરવા બે હાય યાદ રાખવાનું. 2 ગુણ્યા 1.5 એટલે 1.5 ના ડબલ. 1.5 ના ડબલ કેટલા થાય? 3. બાકી એમ ખબર ન પડે તો 2 એમને ગુણ્યા 1.5 એટલે 15 ના છેદમાં 10. 5 દુ 10, 5 તેરી 15, 2 2 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 3. આ કદાચ મૂકવું હોય તો તમે મૂકી શકો. હાલો કોઈને કઈ ડાઉટ છે? આગળ 1.5 ગુણ્યા 1. 1.5 જ રહેવાના સાહેબ, એમાં કઈ ફેર પડે નહીં. 2 એકા હા બોલતા રહેજો, મને આવડતું નથી. 2 એમને 2 ને 3 5. 5 માં દોઢ નાખો એટલે 6.5 કેટલા થાય? માઇનસ કેટલા છે ભાઈ? 2. દાખલો પૂરો થઈ ગયો. 6.5 ગુણ્યા 2 એટલે 6.5 ના ડબલ કેટલા થાય? 13 થાય. કેટલા થાય? અને ખબર ન પડતી હોય તો 6.5 ગુણ્યા 2 કરી નાખવાના. 2 5 10 વધી પડી એક. આ પોઈન્ટ છે એટલે પોઈન્ટ. 2 6 12 ને 1 13 એટલે કેટલો જવાબ આવે? 13.0 એટલે 13. એમાંથી 2 કાઢી નાખો. 13 માંથી 2 કાઢો એટલે કેટલા વધે? 11. હવે ક્ષેત્રફળ ગોતતા હોઈએ કે પૃષ્ઠફળ ગોતતા હોય કે લખવાનું મીટર સ્ક્વેર એટલે 11 મીટર સ્ક્વેર આવે. દાખલો થઈ ગયો પૂરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, શું કીધું? ડેનિયલ. કેવું નામ છે? હે ડેનિયલ, come here. So this is a Daniel. Okay? Daniel એક લંબઘન આકારના અયડાની દિવાલ અને છતને રંગે છે. કેને કેને રંગે છે? ઓરડાની દિવાલ અને છતને લગે છે. રંગે છે તો અયડામાં 4 દિવાલ છે, છતને રંગે છે. નીચે રંગવું પડે? નો રંગવું પડે. નીચે તો લાદીયું હોય, નીચે થોડો કલર કરવાનો હોય. ઘરમાં કલર ક્યાં કરવાનો હોય? 4 દિવાલમાં. તો મતલબ એવો કે અહીંયા કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવશે અને અહીંયા આ નીચેનો ભાગ નથી એટલે શું થાય? માઇનસ. એટલે ઓલાની જેમ કર્યું તું એમ કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL માઇનસ નીચેનું જે છે એ માઇનસ કરી નાખવાનું એટલે L ગુણ્યા ટપો પડી જાય ને, ખબર પડે ને. આપણને ચોખવટ કીધી. શું છે ભાઈ? તો કે ઓલાની દિવાલ, તો દિવાલ કઈ 6 ન હોય, દિવાલ કેટલી હોય? 4. અને છત એને રંગે છે એટલે એક બાજુથી બંધવાળું પૃષ્ઠફળ લેવાનું. તો કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે, તો એટલે L આપ્યું એટલે અહીંયા લખી નાખું ભાઈ L બરાબર 15. બરાબર ને? L બરાબર એ 15 નહીં 15. હું 15 કરેલા? મેં કઈ તારું નામ પૂછ્યું? લે એ કે L બરાબર 15. હાલો, આ આપણને B આપ્યું તો B બરાબર H બરાબર. હવે શું કીધું? તો કે તેના રંગવાના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેરના ક્ષેત્રફળ રંગ કરી શકે. એક ડબ્બો હોય ને, એક ડબ્બો, તો કેટલો કલર થાય? તો કે 100 મીટર સ્ક્વેર થાય. એક ડબ્બામાં કેટલા થાય? 100 મીટર સ્ક્વેર થાય. ઓકે, બરાબર. તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોશે? એટલે આપણે ગણવું પડે. ઓલા ડબ્બા લાવવાના, કલર કરવાના. કેટલા ડબ્બાથી આખું રૂમને રંગ થાય એ ગોતવાનું. તો પહેલા આપણે ઓરડાનું પૃષ્ઠફળ ગોતવાનું. શું ગોતવાનું? પછી જે છે આગળ કરશું એ કરશું. પહેલા હું ગોતી લઈએ ઓરડાનું. મને આવડતું નથી, જરાક શીખવાડજો. ઓરડાનું પૃષ્ઠફળ બરાબર. શું સૂત્ર લખવાનું? તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા. પણ સાહેબ નીચે ફ્લોર જે છે ત્યાં તલલ તલવાનો એટલે આ જે ત્યાં લંબતોલસ હોય ને ફ્લોર એટલે L ગુણ્યા એ માઇનસ તલી નાખવાનું. કેમ? તો કે ભાઈ નીચે થાય તલલ તલવાનો અને આ તો કુલ પૃષ્ઠફળ જેમાં 6 બાજુ આવી જાય ને એક બાજુ આપણે શું કરી નાખી? માઇનસ કરી નાખવી નીચેની. ડન છે? હાલો, હવે તૂટલામાં બધું મૂકી દઈએ. 2 એમ નમ. બોલો L કેટલા? તે L 15. ઝડપથી બોલ દો. B કેટલા? B કેટલા? H કેટલા? H કેટલા? L કેટલા? વાહ મારા બકુડાઓ. માઇનસ L દુનિયા B. L દુનિયા B એટલે 15 દુનિયા 10. તો એને તાઈ ડાઉટ છે નહીં? તો ધલાક ધ્યાન રાખતો. 2 એમ ન 15 દાન 115 દાન વત્તા 7 દાન આવડે હો ભાઈ 15 સત્તા માઇનસ 15 દાન 150. ડન છે? હવે આનો ગુણા સરવાળો પેલા કરીને કે 2 એમ જગતની માલિપા 150 માં 70 નાખો એટલે તો કે 220 થાય. કેટલા થાય? 220 માં 105 નાખવા હોય તો પેલા 100 નાખો એટલે 320. એમાં 5 નાખો એટલે 325. કેટલા થાય? માઇનસ 100 આ બેન શું કરવાનું? હે શું કરવાનું? કરી નાખો 325 ગુણ્યા 2. 2 5 10 વધી પડી 1 2 4 ને 1 5 અને 2 તેરી 6 એટલે જવાબ કેટલો આવ્યો? 650 માઇનસ 150. 650 માંથી 150 જાય એટલે કેટલા? ઠીક 500. હાલો બોલો બકુડાવ કેટલા આવે? 500. પણ આપણે તો પૃષ્ઠફળ ગોતીએ ને એટલે અહીંયા મીટર હોય તો આપણે શું લખવાનું? મીટર સ્ક્વેર. આ તો પૃષ્ઠફળ મળ્યું. હવે આપણને સવાલ એમ નથી પૂછ્યો કેટલું પૃષ્ઠફળ, આપણને પૂછ્યું કેટલા ડબ્બા જોશે. તો અહીંયા લખું છું ઓરડાને રંગવા માટે જોઈતા ડબ્બા બરાબર
અવળાનું પૃષ્ઠફળ તો કે 500. એક ડબ્બાથી કેટલાને રંગી શકાશે છે? એટલે ભાંગ્યા 100 કરી નાખીએ. મીંડું મીંડું ઉડી જાય તો કેટલા જોવે? તો લખવાનું કેટલા ડબ્બા જોવે? 5 ડબ્બા હોય તો રૂમને કલર. તો હવે છઠ્ઠો સમ કરીએ. હિયર ઇઝ 2 બોક્સ ગિવિંગ. કેટલા ખોખા આપ્યા છે? 2 ખોખ. એક નળાકાર આકારનું છે જેને ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર, અને એક છે સમઘન જેને ઇંગ્લિશમાં કહેવાય ક્યુબ. આપણે બેયનું સૂત્ર મૂકવાનું, સમ સોલ્વ કરવાનું, જે પછી કહેવાનું કે કયું મોટું ખોખું છે. તાના માટે સૂત્ર આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? સૂત્ર. તો આ નવો કોન્સેપ્ટ આવ્યો છે નળાકાર. અત્યાર લગી આ બધા ક્યુબના સમ તો આવી ગયા છે. ઓકે, હવે સમ વાંચીએ. શું કીધું? જમણી બાજુએ આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે, બરાબર, અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે એ કહેવાનું છે. એટલે કોનો એરિયા વધારે, પાર્શ્વ પૃષ્ઠફળ કોનો એરિયા વધારે છે એ કહેવાનું છે. ક્ષેત્રફળ કોનું વધારે છે. તો આપણે કંઈ કરીએ, જો કઈ રીતે આ બે ડબ્બા જુદા પડે, તો કે ભાઈ આ જે પેલો ડબ્બો છે એ સિલિન્ડર આકારનો છે, નળાકાર આકારનો છે, અને બીજો જે ડબ્બો છે એ કયો છે ભાઈ? ક્યુબ છે, જેને ગુજરાતીમાં કહેવાય સમઘન આકારનો છે. હવે આપણે જે છે પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે કે આપણે ખાલી ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું છે, કુલ પૃષ્ઠફળ નથી લેવાનું. આપણને શું કીધું છે? પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું. તો પહેલા આપણે નળાકાર ગોતીએ. તો અહીંયા લખું છું નળાકારનું પૃષ્ઠફળ. અગર ઇંગ્લિશ મીડિયમ વાળા બેઠા હોય અને વિડીયો જોતા હોય યુટ્યુબમાં, ઇંગ્લિશ મીડિયમ વાળાને શું કહેવાય? નળાકારનું પૃષ્ઠફળ ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય એરિયા ઓફ સિલિન્ડર. અહીંયા હું બે લખું છું કે જેથી કરીને વાંધો આવે નહીં. ઓકે સાહેબ, સૂત્ર શું છે ભાઈ? આ તો ગુજરાતી મીડિયમ વાળાને આજ યાદ રાખવાનું, નળાકારનું પૃષ્ઠફળ. તો ફોર્મ્યુલા યાદ રાખજો. 8મા ધોરણમાં આવશે, 9માં આવશે, 10માં આવશે, બોર્ડ પરીક્ષા લગી આવશે, અને આઈએમપી સવાલ, આવા સવાલ 10મા ધોરણમાં આવશે. સૂત્ર છે 2 પાઈ આર એચ. શું સૂત્ર છે ભાઈ? 2 પાઈ આર એચ. શું સૂત્ર છે? 2 પાઈ આર એચ. હવે 2 એટલે શું? તો કે 2 એટલે 2, બરાબર ને? પાઈ એટલે, તો કે પાઈ એટલે 22/7. કેટલા મૂકવાના? પાઈ એટલે 22/7. ઇંગ્લિશમાં કહેવાય 22/7. આર, આર એટલે રેડિયસ, ત્રિજ્યા. ત્રિજ્યા કોને કહેવાય? તો ભાઈ આપણને આ જે ગોળ ભાગ છે એની લંબાઈ આપી છે 7. હવે હું તમને એક સરસ મજાનો નળાકાર દેખાડું. આપો તો સાહેબ. આ બુક છે ને બુક. બુકને હું આમ ગોળ કરી નાખું, પપુડું વાળી નાખું, અને શું કહેવાય? પપુડું. આ નળાકાર કહેવાય. આને શું કહેવાય? નળાકાર. આપણા ઘરે પાઇપ હોય ને, પાઇપ, એને નળાકાર કહેવાય. આ ફાયરનો બાટલો છે એને શું કહેવાય? નળાકાર કહેવાય. તમે પાણી પીવાનો બાટલો લાવ્યો કે ને, પાણી પીવાનો બાટલો, એને શું કહેવાય? નળાકાર કહેવાય. છે ને બાટલો? નથી. કોઈ આગળ છે પાણીનો બાટલો? હા, જો આ નળાકાર આકારનો બાટલો છે. આ કેવા આકારનો બાટલો છે? નળાકાર આકાર. આને ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર. એટલે આપણે બાટલાને ઇંગ્લિશમાં એમ કહીએ, એ ગેસનો સિલિન્ડર આવ્યો, કારણ કે એમ તો ન કહેવાય એ ગેસનો નળાકાર આવ્યો. તો આ જે બાટલો છે, બોટલ છે, એ કેવો આકારની છે? નળાકાર. ગણિતની ભાષામાં નળાકાર કહેવાય. તો આપણને આ નળાકાર છે, એમાં આ બાજુ જે છે એ 7 સેમી આપી, એટલે આ ઢાંકણું અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું આપ્યું છે? 7 સેમી. તો એને વ્યાસ કહેવાય. આ આખો ભાગ જે આપ્યો છે એ કેટલો આપ્યો છે? 7 સેમી કહેવાય. જેને શું કહેવાય? વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. એટલે એને ડી તરીકે લખાય, એટલે આપણને ડી આપ્યો છે. પણ હવે સૂત્રમાં જુઓ, આ એટલા માટે ધીરે ધીરે સમજાવું, કારણ કે 10મા લગી કામ આવશે, ખબર પડી જ જોવી જોઈએ. આ એક વખત ખાલી 2 મિનિટ થશે, પછી હવે બધે જ્યાં જ્યાં વ્યાસ આવે એટલે એને ત્રિજ્યામાં ફેરવવાનું. તો ત્રિજ્યા કોને કહેવાય? આખી લાઈન હોય તો વ્યાસ, અડધી લાઈન હોય એને કહેવાય ત્રિજ્યા. એટલે કે જો આ બધાને ટપકું દેખાય ને, આ પોઈન્ટ દેખાય ને, તો પોઈન્ટથી આ ઢાંકણાના ખૂણાના સુધીનો આને કહેવાય, એને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય? તો જ્યારે જ્યારે દાખલામાં વ્યાસ આપ્યું હોય ત્યારે ત્રિજ્યામાં ફેરવવાનું, એટલે કે ડાયામીટર આપ્યું હોય ત્યારે રેડિયસમાં કન્વર્ટ કરવાનું. ડન છે? ક્લિયર થઈ ગયું? ઓકે. સૂત્રમાં ત્રિજ્યાને કહેવાય આર. શું લેવા? કારણ કે ત્રિજ્યાનું ઇંગ્લિશ થાય રેડિયસ. ત્રિજ્યાનું ઇંગ્લિશ શું થાય? રેડિયસ. એટલા માટે અહીંયા આર લખેલું છે. સમજાઈ ગયું કે નહીં? એટલે 2 એમનેમ પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપણને નથી આપી, આપણને વ્યાસ આપ્યો છે. તો યાદ રાખો બચ્ચાઓ, ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? તો કે D/2. ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ?
ડીના છેદમાં 2. ડી એટલે કે વ્યાસ કેટલો છે 7, એટલે જવાબ કેટલો 7ના છેદમાં 2. અગર 14 આપ્યું હોય તો 14ના છેદમાં 2, 21 આપ્યું હોય તો 21ના છેદમાં 2, જે આપ્યું એના છેદમાં 2 કરવાનું. ક્યારે વ્યાસ આપ્યું હોય તો ત્રિજ્યામાં ફેરવવું પડે, કારણ કે સૂત્રમાં શું આવે ભાઈ, આર આવે. કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે 2 એમનેમ, પાઈની જગ્યાએ 22ના છેદમાં 7, આર ની જગ્યાએ કેટલા લખવાનું ભાઈ, 7ના છેદમાં 2. તો આપણે લખી નાખીએ 7ના છેદમાં 2. એચ એટલે ઊંચાઈ, હાઈટ. તો ઊંચાઈ અહીંયા કેટલી છે આની ભાઈ, બોલો? તો અહીંયા લખી નાખું 7. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું સમજાઈ ગયું? ઓકે, 7 7 2 2 તો 22 7 તો 7 દુ 14 વધી પડી 1, 7 દુ 14 ને 1 15, એટલે કેટલો જવાબ આવ્યો 154. અને અહીંયા સેમી આપ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કેવી રીતના કટ કર્યા ભાઈ? 7 7 કટ, 2 2 કટ, 22 7 4 154 સેન્ટીમીટર સ્ક્વેર. સમજાણું? 22 × 7 કર્યા એટલે કેટલો આન્સર આવ્યો? 154. ડન છે? હાલો, તો આ આપણને મળી ગયું નળાકાર. ખાલી નળાકાર ગોતવાનું જ નહીં સાહેબ, આ તો ગોતવાનું. તો આ તો તમને ગોતતા આવડે, સૂત્ર બધાને યાદ હશે, બરાબર ને? તો હવે લખીએ આપણે સમઘનનું પૃષ્ઠફળ. જો ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો એરિયા ઓફ ક્યુબ. શું કહેવાય એને? એરિયા ઓફ ક્યુબ. ઓકે, કોઈને ફોર્મ્યુલા યાદ છે, સૂત્ર યાદ છે? હા, બી એ તો કુલ પૃષ્ઠફળ છે, એ લંબઘનનું બેટા છે. હા, 6l નો વર્ગ, પણ એ કુલ પૃષ્ઠફળ છે. સમઘનનું પૃષ્ઠફળ ખાલી હોય તો એનું સૂત્ર છે 4l². શું સૂત્ર છે? સ્ક્વેર એટલે વર્ગ, 4l નો વર્ગ, પણ એની કે 4l નો વર્ગ એ બોલી શકાય, પણ એ શું પડે 4l² બોલી. 4 એમનેમ. એલ એટલે તો કે એલ આપણને આપ્યો છે, બધી બાજુ કેવી છે 7, તો એલ ની જગ્યાએ કેટલા મૂકવાના 7, એનો વર્ગ. 4 એમનેમ, 7નો વર્ગ 49 ને 49 ગુણ્યા કેટલા કરવાના 4. મને આવડતું નથી ભાઈ. 49 × 4 9 ચોક 36 વધી પડી 4, ચોકે ચોકે 16, 16 ને 3 19. જવાબ કેટલો આવ્યો ભાઈ? 196 સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? શું કર્યું ભાઈ? તો કે ભાઈ 7નો સ્ક્વેર 49, 49 4 હજાર કર્યું, 2નો મલ્ટીપ્લાય કર્યો એટલે આન્સર કેટલો આવ્યો 196. હાલો, ડન થઈ ગયું. તો હવે મને આન્સર આપો, આ બેમાંથી મોટો ડબ્બો કયો છે? નળાકાર મોટો છે કે સમઘન મોટો ડબ્બો છે? બરાબર, તો તમારે લખવાનું કે ભાઈ બંને ડબ્બામાંથી સમઘન આકારનો ડબ્બો મોટો છે. ડન થઈ ગયું? ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 થઈ ગયો પૂરો. એ લખવાનું તમારે કે બંને ડબ્બા પૈકી સમઘન આકારનો ડબ્બો મોટો છે. ડન? ઓકે, દાખલા નંબર 7. 7 મીટર અને 3 મીટર ઊંચાઈવાળા એક બંધ નળાકાર ટાંકીની ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. કેમાંથી બનાવવામાં આવે છે? ધાતુના પતરામાંથી ટાંકી બનાવવામાં આવે છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? ગોતી લઈએ. જાગોશ ને બધાય? ઓકે, તો આપણે કાંઈ નહીં, નળાકારનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. કેમ ખબર પડી કુલ? તો અહીંયા હું કીધું બંધ નળાકાર. હમણાં સમજાવ્યું હતું, ફરીથી સમજાવું. ખાલી નળાકાર હોય તો એને પશ્વ પૃષ્ઠફળ કહેવાય, જેમાં કાણું દેખાય, બરાબર ને? અને બંધ હોય, જો આ પાણીની બોટલ ઉપરથી બંધ છે ને અહીંયાથી બંધ છે, એટલે પાણી હેઠે ઢોળાતું નથી. તો અહીંયા નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લેવાનું. શું લેવાનું? હા, પશ્વ પૃષ્ઠફળનું સૂત્ર હમણાં જોયું હતું 2πr/h. હવે આપણે કઈ ફોર્મ્યુલા જોઈએ છે? નળાકારનું કુલ પૃષ્ઠફળ. તેનું સૂત્ર શું છે જુઓ ભાઈ, તો અહીંયા લખું છું નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર આને કહેવાય 2πr + h. શું કહેવાય? ફોર્મ્યુલા શું છે? 2πr + h. હવે આપણને સમમાં કીધું કે એની ત્રિજ્યા કેટલી છે? મતલબ એવો કે r = 7 થાય. અને એની ઊંચાઈ કેટલી છે ભાઈ? 3 મીટર, એટલે h = કેટલા થાય? 3. સૂત્રમાં કિંમત મૂકી દઈએ, દાખલો પૂરો થઈ ગયો. બોલો, 2 ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. તે પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 7, કૌંસમાં r એટલે 7 વત્તા h એટલે 3. કોઈને કઈ ડાઉટ? 7 7 શું થઈ ગયા? ઉડી ગયા. 2 × 22 એટલે કેટલા થાય? 44. કૌંસમાં 7 વત્તા 3 એટલે કેટલા થાય? 10. આ 44 કૌંસની બહાર છે, 10 કૌંસની અંદર છે, એટલે 2 નો ગુણાકાર કરવાનો. શું કરવાનો? તો 400 × 10 કરો એટલે 440 મીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. મોસ્ટ IMP સમ. કેવો સમ? 2 માર્ક્સમાં પૂછાય.
ક્લિયર થઈ ગયું? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું? એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 4224. બરાબર. તો અહીંયા લખું છું ભાઈ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? 4224. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યાજે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળી એક લંબચોરસ આકારની શીટ બનાવેલ છે. બરાબર. અને લંબચોરસ શીટની પરિમિતિ શોધો. તો લંબચોરસ શીટ આવી હોય અને એની આપણને શું ગોતવાનું કીધું ભાઈ? પરિમિતિ કીધું. તો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2 L+B. કોઈને કઈ ડાઉટ? જરાક ધ્યાન રાખજો. આ લંબચોરસ પતરું હતું ભાઈ, એને અહીંયા લંબાઈ જે હતી ત્યાંથી શું કરી નાખવામાં આવ્યું? કાપી નાખવામાં આવ્યું. એટલે આ લંબાઈ આપણને કેટલી આપી છે? 33 સેમી. પછી એનું નળાકાર બનાવવામાં આવ્યું. આ નળાકાર બની ગયું. તો એની આ જે છે ગોળ આકાર થઈ ગયો ને, લંબાઈ એ 33 સેમી. એટલે આને કહેવાય વર્તુળનો પરિઘ. શું કહેવાય? તો અહીંયા લખું છું, વર્તુળનું પરિઘ બરાબર કેટલું થયું ભાઈ? 33 સેમી. જરાક ધ્યાન રાખજો. એ વર્તુળનું પરિઘ થયું. પણ અગર લંબચોરસની વાત કરું તો એ પહોળાઈ થઈ ને, લંબાઈ આપણે ગોતવાની છે. તો પહોળાઈ અહીંયા 2 mm કાઉન્સમાં એલની જગ્યા ખાલી રાખું વત્તા પહોળાઈ કેટલી આપેલી છે? 33. એ મૂકી દઉં. કોઈને કઈ ડાઉટ છે? હજી એકવાર સમજી લો. પતરું હતું, કેટલું લાંબુ હતું? 33 સેમી. ત્યાંથી એને શું કરી દેવામાં આવ્યું? કાપી નાખવામાં આવ્યું. અને પછી એનું શું બનાવવામાં આવ્યું? નળાકાર બનાવવામાં આવ્યું. તો લંબચોરસની આ પહોળાઈ થઈ ગઈ એટલે બીની જગ્યાએ 33 મૂક્યું. પછી આને હું નળાકાર બનાવું તો આ શું થઈ ગયું? પરિઘ થઈ ગયું, કારણ કે આ વર્તુળનો ભાગ છે. પરિઘ થઈ ગયું એટલે લખ્યું વર્તુળનું પરિઘ બરાબર 33. અહીંયા ધ્યાન રાખજો, વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr બરાબર 33. હવે આપણને r જોવે. શું જોવે છે? તો આ 2π એ ગુણાકારમાં કહેવાય. કહેવાય બેટા? આ બાજુ આવે તો ભાગાકાર. એટલે પાઈ બરાબર શું થાય? 33/2π. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હાલો. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છઠ્ઠા સમમાં કર્યું. 2πrh બરાબર 4224. કોઈને કઈ ડાઉટ? જાગતા રહેજો. 2 એમનેમ પાઈની કિંમત નથી મૂકતો, એમનેમ રાખું. કેમ સાહેબ? કારણ કે અહીંયા પાઈ એમનેમ છે. એટલે આર કેટલું મૂકવાનું? આર કેટલા મૂકવાના? 33/2π. h આપણે ગોતવાનું છે અને 4244 એમનો. બરાબર. હા, 3 જ લખાણું ને 33 ને બદલે. હવે કટ કરું, છેદ ઉડાડું. અંશ અને છેદ હરખા હોય ઉડે, એ તો ખબર પડે ને. 2 ઉડી જાય, પાઈ ઉડી. આ 33 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે h બરાબર 4224/33. હવે આ બેનો ભાગાકાર કરવો પડે ને, તો આપણે કરીએ. 4224 પછી હું ભૂસી નાખીશ, ધ્યાન રાખજો. ભાગ્યા 33, તો 33 એકા 33. 42 માંથી 33 જાય એટલે 9 વધે. ઉપરથી ઉતાર્યા 2, તો 33 તેરી 99 વધી જાય. એટલે 33 દુ તો કે 66. અહીંયા જે છે એ 8, 12 માંથી 6 જાય એટલે 6, 8 માંથી 6 જાય એટલે 2. ઉપરથી શું ઉતારવાનું? હવે 4 ઉતારવાના. તો 33 ના ઘડિયામાં 33 8 264 થાય. અહીંયા આવી ગયો 0. મતલબ એવો કે આ બેનો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? 128. તો અહીંયા લખી નાખું 128. આ લખી નાખ્યા 128. તો આ ડન થઈ ગયું. આ રફ કરી નાખું છું ભાગાકાર. હવે જાગતા રહેજો, આ તમને ખબર પડી જવી જોવે. હવે આ હાઈટ મળી છે એ નળાકારની મળી, નળાકારની ઊંચાઈ મળી. નળાકારની શું મળી? ઊંચાઈ. હવે નળાકાર હું ખોલી નાખું તો લંબચોરસ શીટ થઈ ગઈ. તો શીટ માટે શું થઈ ગયું? લંબાઈ થઈ ગઈ. નળાકારની ઊંચાઈ પણ શીટની શું થઈ જાય? લંબાઈ. એટલે અહીંયા હું લખી નાખું તેથી
એલ બરાબર કેટલા મળ્યા 128. હવે પરિમિતિનું સૂત્ર હતું 2 કૌંસમાં એલ વત્તા બી, તો બી તો આપણી આગળ હતો જ તે 33. એલ હમણાં ગોત્યો, કેટલો ગોત્યો 128. તો 2 એમનેમ આ બેનો પ્લસ કરો તો 8 ને 3 11 વધી પડી 1, 3 ને 2 5 ને 1 6 ને 1 એમનેમ, એટલે આ બેનો સરવાળો કર્યો 128 માં 33 નાખો એટલે કેટલા થાય 161. અને હવે 161 ગુણ્યા 2 કરો તો 2 એકા 2, 2 છક 12 વધી પડી 1, 2 એકા 2 ને 1 3, એટલે જવાબ કેટલો આવે 322. અને અહીંયા પરિમિતિ છે એટલે અહીંયા સેમી કીધું છે એટલે સેમી જ લખવાનું, સ્ક્વેર નહીં લખવાનું. જ્યારે ક્ષેત્રફળ ગોતતા હોય ત્યારે સ્ક્વેર લખવાનું. હાલ લખી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. કેવો દાખલો? મોસ્ટ આઈએમપી દાખલો. ચલો શું કીધું? એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. એટલે આમ રોલર ફેરવવું પડે ને 750 વાર ફેરવવું પડે. આમ એક વાર આમ સમતોલ કરવું હોય ને તો આખા પૈડાને કેટલી વાર ફરવું પડે? 750 વખત. ઓકે બરાબર. જો હવે રોલરનો વ્યાસ 84 સેમી હોય, હું આપ્યું આપણને વ્યાસ આપ્યું હોય તો હું ગોતવાનું? ત્રિજ્યા. હમણાં જ આપણે શીખ્યા હતા બરાબર ને. અને ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? તો કે વ્યાસના છેદમાં 2, જેને ઇંગ્લિશમાં ડી કહેવાય, વ્યાસના છેદમાં 2. તો આપણને 84 આપ્યું, તો 84 ભાગ્યા 2 કરો એટલે 2 ચોક 8, 2 દુ 4, એટલે કેટલો જવાબ આવે? 42. કેમ? કારણ કે નળાકારની અંદર સૂત્રમાં 2πr/h અને 2πr + h એટલે બધી ત્રિજ્યા જ લખવાની હોય, એટલે આપણને r જોવે. શું જોવે? તો આપ્યું છે એ વ્યાસ આપ્યું છે, વ્યાસ એટલે ડી કહેવાય, એટલે કે r ગોતવો પડે. તો વ્યાસના છેદમાં 2, વ્યાસ છે 84 એના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 42. કોઈને કઈ ડાઉટ? હાલો પછી. અને એ પહોળો કેટલો કીધો ભાઈ? તેની પહોળાઈ કેટલા મીટર છે? 1 મીટર. તો આ જુઓ, આ રોલર છે. આ શું છે? રોલર આમ હોય ને, આડું હોય, નળાકાર જ છે કે નહીં? એ રોડ ઉપર આમ હાલે, ટાઈન આમ રોડ સીધો કરવા માટે હાલે, આમ હાલે કે નહીં? ઓકે, તો આડું થયું એટલે આ પહોળાઈથી 1 મીટર. પણ રોલરનું આ પૈડું આમ હું કરી નાખું તો એની શું થઈ જાય? ઊંચાઈ થઈ જાય ને. શું થઈ જાય એની? ઊંચાઈ. તો એનો મતલબ એવો કે પહોળાઈ આપી છે એ આપણને શું આપ્યું છે? h. શું આપ્યું છે? 1 મીટર. અને આ છે, આ ત્રિજ્યા હતી શું હતું ભાઈ? સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. તો આપણને શું કીધું? 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. હાલો ગોતી લઈએ. હજી એકવાર સમજાવું. સવાલ ઈ મારો એક કે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું કે કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું? ગુજરાતી મીડિયમ વાળા આન્સર આપો ફટાફટ. જો બચ્ચા અહીંયા ધ્યાન રાખો, ખાલી પૃષ્ઠફળ આવશે. કેમ? રોલ અહીંયાથી બંધ હોય એ સાચી વાત છે, અહીંયા કંઈ ખાડો ન હોય, બંધ જ હોય અહીંયાથી. પણ રસ્તાને તો આ ગોળ ભાગ જ અડવાનો ને, આ થોડું આમ અડવાનો. કે આમ બુલડોઝર ઓલું આમ થાય? ન થાય ને. એ તો કેમ હાલે? આમ સીધું હાલે. એટલે આ નળાકારની બહારની સપાટીનો ભાગ છે એ જ રસ્તાને અડશે. એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું? નળાકારનું પૃષ્ઠફળ. ઓકે, તો હવે ધ્યાન રાખજો ભાઈ, મજા આવશો. હું સૂત્ર તો મૂકી દઉં કે ભાઈ ડાયરેક્ટ હું ક્ષેત્રફળ ગોતી લઉં. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર. તો ભાઈ રોલરને કેટલી વાર ફરવું પડે છે ભાઈ? 750. તો 750 ગુણ્યા રોલર છે એ નળાકાર આકારનું, એટલે લખું છું નળાકારનું પૃષ્ઠફળ. એટલે ડાયરેક્ટ જવાબ જ મળી જાય, નળાકારનું પૃષ્ઠફળ. હાલો હવે 750 એમને નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr/h બરાબર ને. કુલ પૃષ્ઠફળ હોય તો 2πr / h, પણ અહીંયા કુલ પૃષ્ઠફળ આવશે નહીં. ઓકે, સમમાં આગળ કરીએ એ પહેલાં એક ધ્યાન રાખો. અહીંયા આપ્યું ઊંચાઈ 1 મીટર અને આ વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા મળી 42 સેમી. તો સેમીને કેમાં ફેરવવું પડે? મીટરમાં ફેરવવું પડે. કેમાં ફેરવવું પડે? કારણ કે 1 મીટરમાં છે તો બીજું મીટરમાં જોઈએ. તો મીટરમાં કેવી રીતના ફેરવીશ? તો સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે છેદમાં કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? એટલે 42 સેમી હતું એને મીટરમાં ફેરવ્યું એટલે 42 છેદમાં 100. કોઈને કઈ ડાઉટ છે? પાકું? કેમ મીટરમાં ફેરવ્યું સાહેબ? કારણ કે અગર ઊંચાઈ મીટરમાં છે તો ત્રિજ્યા મીટરમાં હોવી જોઈએ. અગર એક છે આ તો સાહેબ આપણે કેમ આ સેન્ટીમીટર હતું તો ઊંચાઈને સેન્ટીમીટરમાં ન ફેરવ્યું? કારણ કે રસ્તો જે છે એ સેન્ટીમીટરમાં ન મપાય, રસ્તો કેમાં મપાય? મીટરમાં મપાય, એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું. ડન છે? આગળ વ્યા જઈએ. હવે 750 એમનેમ ઢળે રાખો. 2 એમનેમ પાય એટલે 22 છેદમાં 7,
ત્રિજ્યા એટલે 42/100, ઊંચાઈ એટલે 1. કોઈને કઈ ડાઉટ? શું ઉડે આમાં? છેદ કોના કોના ઉડે બોલો? તો પહેલા તો 0 0 ઉડે. ઉડે કે ન ઉડે? બીજું 7ના ઘડિયામાં જુઓ, 7ના ઘડિયામાં 42 આવે? 7 છક 42 આવે કે નહીં? બીજી વસ્તુ 2ના ઘડિયામાં 10 આવે, 2 પંચા 5ના ઘડિયામાં 75 આવે, 15 પંચા તો વૈધું હું 15 ગુણ્યા 22 ગુણ્યા 6. આ ગુણાકાર કરીએ એટલે જવાબ મળી જાય. હજી એક વખત કેમ કર્યું બરાબર? છેદ ઉડાડતા ઘણા બધા ન આવડતા હોય એટલે ફરીથી શીખવાડો. સૌથી વધારે લોચો છેદ ઉડાડવામાં જ પડે. હાલો ફરીથી છેદ ઉડાડીએ છીએ. ધ્યાન રાખ પોચી, તારું મોઢું જોઈને ખબર પડી ગઈ કે તું કઠણ થઈ ગઈ છું એમ. મીંડું ઉડી ગયું બરાબર. પછી 7 છક 42. 2ના ઘડિયામાં 10 આવે તો કે હાન સાહેબ 2 પંચા 10. 5ના ઘડિયામાં 75 તો કે આવે ને સાહેબ 15 પંચા તો વૈધું હું 15 પછી હું વૈધ્યું 22 પછી 6. હવે 6 એકા 6 થાય એટલે એક કાંઈ મૂકવાનું હોય નહીં. ગુણાકાર ઈઝી કેમ પડે? તો જુઓ 15 છક 90 થાય કે ન થાય? એને ગુણ્યા કેટલા કરવાના? 22. તો હવે 22 ગુણ્યા આપણે કરી નાખીએ 9. તો 9 દુ 18 વધી પડી 1, 9 દુ 18 ને 19 એટલે કેટલું આવ્યું? 198. પાછળ 0 મૂકી દો એટલે કેટલું આવે? 1980 મીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન છે? મોસ્ટ આઈએમપી. ખાલી સૂત્ર મૂકો ને સમ કરો, વાર્તા પૂરી થાય. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ પણ મોસ્ટ આઈએમપી સમજી લો. 2 દાખલામાંથી એક દાખલા હોય કે 9મો દાખલો ને કે 10મો દાખલો. અને 9મો દાખલો હશે અને હશે 194% ગેરંટી, 6% નહીં. બરાબર ને? મને ખબર છે હો જ હોય તોય 94% એક્સ્ટ્રા આપ્યા, કારણ કે મેં જોયું છે કે પરીક્ષામાં સમ પૂછાય. હું 6 વર્ષથી ભણાવું છું એટલે એ કરી નાખજો સમ. હવે 10મો સમ જોઈ લઈએ. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે, એટલે તમે દૂધનો પાવડર જોયો નળાકાર ડબ્બાની અંદર હોય બરાબર, ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ કેટલો છે? વ્યાસ કેટલો છે? જ્યારે જ્યારે વ્યાસ મળે ત્યારે હું ગોતવાનું? ત્રિજ્યા ગોતવાનું. ત્રિજ્યા નહીં, ત્રિજ્યા. શું? ત્રિજ્યા, ત્રિજ્યા નહીં. એટલે આર ગોતવાનું. એનું સૂત્ર શું છે ભાઈ? વ્યાસના છેદમાં 2 એટલે કે 14ના છેદમાં 2 એટલે કેટલું મળ્યું? 60. અને અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ છે? વ્યાસમાંથી આપણે ગોત્યું ત્રિજ્યા. પછી આપણને કીધું અને તેની ઊંચાઈ 20 સેમી હોય એટલે h બરાબર કેટલું ભાઈ? 20 સેન્ટીમીટર. તો આઈ સેન્ટીમીટર ને આઈ સેન્ટીમીટર એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા આકૃતિ આપણને આપ્યું છે. કંપનીની ડબ્બાની વક્ર સપાટી ફરતે એક લેબલ લગાડવાનું છે. ડબ્બામાં શું કરવાનું છે? લેબલ લગાડવાનું. પણ ડબ્બામાં લેબલ લગાડવાનું છે. દાખલા તરીકે આ બોટલ છે એ ડબ્બો છે એવું સમજી લો. તો આખામ નથી લગાડવાનું. તમને ખબર હોય તો લેબલ ખાલી વચ્ચે જ હોય, આખી બોટલમાં ન હોય. લેબલ ક્યાં હોય? ખાલી વચ્ચે જ હોય. બરાબર. તો એવી રીતના જો અહીંયા લખ્યું છે દૂધનો પાવડર, આટલા ભાગમાં લેબલ છે તો આ ભાગ ખાલી છે. હું અહીંયા જે ખાલી ભાગ છે ને અથવા તો જે ભાગમાં લેબલ લગાડવાનું છે ને એ ખાલી હું લાઈન કરું. આ ભાગમાં જ લેબલ લગાડવાનું છે. ટપો પડ્યો કે નહીં? આ ઉપરનો એની ઉપરનો ને એની નીચેનો આટલો ભાગ ને એટલો ભાગ એ હું રાખવાનું છે? ખાલી રાખવાનું છે. બરાબર. ઓકે. તો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2-2 સેમી દૂર છે. એટલે કે તળિયાથી 2 સેન્ટીમીટર દૂર અને ઉપરથી તે 2 સેન્ટીમીટર દૂર છે. ઓકે. તો હવે આપણને એમ કીધું છે કે સેમી દૂર ચોંટાડવામાં આવેલ હોય તો લેબલનું ક્ષેત્રફળ ગોતો. કોનું ક્ષેત્રફળ ગોતવાનું? તો જુઓ ભાઈ, લેબલનું ક્ષેત્રફળ ગોતવા માટે ત્રિજ્યામાં કોઈ ફરક ન પડે, ખાલી ઊંચાઈમાં ફરક પડે. તો અહીંયા ધ્યાન રાખો, લેબલની ઊંચાઈ ગોતું છું. હું ગોતું છું બેટા? લેબલની ઊંચાઈ. આ નળાકારનો ઊંચાઈ મોટો હશે એટલે એને કેપિટલ H કહી દીધો, અને લેબલની ઊંચાઈ કેવી હશે?
નાની હશે એટલે એને હું નાનો h કહું છું. કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે કેમ માઇનસ કહીશ? આખું નળાકાર આખો ડબ્બો છે એ 20 સેમીનો છે. ઉપરથી 2 સેમી માઇનસ કરવાનું અને નીચેથી 2 સેમી, એટલે કે આપણે કરી નાખીએ 20 - 2 - 2. કોઈને કઈ ડાઉટ? કેમ? કારણ કે કીધું ઉપરથી 2 સેમી અને નીચેથી, એટલે 20 માંથી 2 - 2 કર્યું એટલે લેબલની ઊંચાઈ કેટલી હોય? 16. 20 માંથી 2 જાય એટલે 18 ને એમાંથી 2 જાય એટલે 16. બરાબર. એની કઈ ત્રિજ્યામાં ફરક પડે નહીં, ત્રિજ્યા તો એટલી જ રહેવાની, એમાં કઈ ફરક નહીં પડે. આગળ વ્યા જઈએ તો આપણે હવે ગોતીએ લેબલનું ક્ષેત્રફળ. હાલો, તો હવે લેબલનું ક્ષેત્રફળ એટલે નળાકારનું ક્ષેત્રફળ થાય ને, કારણ કે લેબલ એ ગોળ હોય એટલે નળાકાર જ થયું. તો નળાકારનું કયું ક્ષેત્રફળ મૂકવાનું? કુલ પૃષ્ઠફળ લખવાનું કે ખાલી પૃષ્ઠફળ લખવાનું? ખાલી પૃષ્ઠફળ, કારણ કે લેબલ તો કાગળિયો છે, કાગળિયાને ગોળ કરો તો એ ખુલ્લો નળાકાર જ થવાનો, એટલે ખાલી પૃષ્ઠફળ. બરાબર. એનું સૂત્ર શું છે? 2πr/h. 2 એમ નામ બોલો, પાઈની જગ્યાએ r ની જગ્યાએ h ની જગ્યાએ ભાઈ સોરી r ની જગ્યાએ કેટલા મૂકવાના? 7. અને h ની જગ્યાએ કેટલા મૂકવાના? 7 7. તો હવે 2 × 22 કરીએ એટલે 22 દુ કેટલા થાય? 44. ગુણ્યા કેટલા કરવાના? 16. ગુણાકાર કરી નાખીએ 44 × 16. તો પેલા 1 નો વારો લેવાનો. 1 ચોકું 4, 1 ચોકું 4. હાલો, 6 ચોક 24. અહીંયા ચોકડો વધી પડી 2. 6 ચોક 24 ને 2 કેટલા થાય? 26. આ 4 એમ નામ. 6 ને 4 કેટલા થાય? 12. 6 ને 4 12 થાય. 10 વધી પડી 1. 1 ને 4 5. 5 ને 2 7. એટલે જવાબ કેટલો આવ્યો? 704. સમજાઈ ગયો પૂરો. 704 સેન્ટીમીટર સ્ક્વેર. ડન છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.